બટી સા મિલ્યો કે નહીં? ઓય કાકા આવો. તું પોડા ચાનો સા મિલે ભલા માણા. ઓ ભાઈ છોટા કો બેજો. એક પારી વારીને આવ્યો હું તુવેરનું બરોબર પાણી ચાલુ છે. તુવેરમાં ચાલુ કર્યું? ઓવે તને ચાનો સા મિલ્યો છે. હા કાકા ભરતું જ નતું થાતું. સારું હું શું કહું તને? હા આ મિલોનો ખટ્ટા કદાચ હમણાં તમારો પાડી જાય ને તો ઓલા બે મારા બે લોકે શું આવશે રી? કોણ? આ નહીં ઓલા ભેમોજી ને લખોજી. ઈ ભેમોજી લખોજી તો ભલે આવતા હોય આ બધો ને ચા પીવે હારું આપણું ખૂટી ના જાય કોઈ ખાય તો. લે બટા તારી વાત સાચી પણ ઈ મારા બેટાના હે ને કોઈ મફત નું જ ગોતતા હોય બીજા. આમ જીને વને આમ ના કરશે ને છેલ્લે એમ લખવા થાય લખવા. ખાટલામાં પડે પડે શીર છો. મારા બેટા છોકરો મારો હારો એવો મારો. હા હા તમારો થઈ ગયો તમારા તમારું વાતું આ લાકડા નાખવા દે. લાકડા નાખ ને કે ધમાડિયો સા મિલીશ તું. તમારે ચા નહીં પીવાનો. આ મોઢા શું કરે તું તાણ ધમાડો જ કરે બધોય. એટલે આ કાકો આવીને તો જબર બળતરા કરો મને ઉતાવળ કરે પાહું. હા 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 હરગી બધું હરગ્યું. સારું હતું. લે બટી આદુ ફાદુ નાખ્યું છે કે નહીં? કાકા ઇલાયચી નાખી હે. હવે ઇલાયચી ચાકણી અહીંયા આપણે ભર્યા છે પૈસા તે ઇલાયચી લાઈન વળી નાખી. પણ કાકા તમને ખબર કે આપણે ખાંડ લાવવાના ફાફા હોય તો આદુ ચાહી નાખે અંદર. ભમરાળો આ તો સામો પડે. હારું વેઠસાની માની ચાવ કર. તું કર હરખું. બરતું થાય જ છે કાકા. અને છાય થઈ ગયો હવે પીવો હોય તો પી લો. હારું વેઠતા આમ જો રગડા જેવો થા થયો રગડા જેવો જો. લે હું મારા બેટા છોકરા ચા જબરો મિલ્યો. આમ જો તમે ખાલી હા હા એની બહુ ધાર થાય જો ધાર. સરપંચ ની ચા મિલી હે? ઉપ સરપંચ ની એનું કઈ ના આવે. એટલે તમારો થતો લાગે. એ લખાજે હેડો ભમરાજી તા ચા મૂક્યો લાગે. ચા બા પીતા હેડો. એવું એમ? તાજો ચા બા પીતા અલા પણ અહીંયા જઈને એમ નહીં કહેવાનું ચા પીવા આવ્યા તો ખાલી એમ કહેવાનું કાંટો મારવા આવ્યા અમે તો. કઈ વાંધો નહીં આપણે તો સાચ પીએ. હોય ને કે પછી એમને એવું થાય કે અરે પિસ્તલ ચા પીવા જાય લાગે આપણે ત્યાં. હા હેડો ફટાફટ હેડો પતી જશે ફટાફટ હેડો. એ શું કરવાના તમે? એટલે ચા પીશો? ચાલો આ બેહો. લાવો ને થોડોક તમારો માન રાખીને પી જ આવી એમાં શું. મારી હારી લુખવાળું લેણે આવી લેણે. ચા તો નહીં પીતો પણ તમે ચા મેલ્યો તો પી નાખી. થોડોક પી નાખી એમને ખોટું ના લાગે ને. એટલે મને લાગે છે એમના ભાગની જ 2 વાટકી વધી લ્યો લેવા તાર લખાજી. હે લખાજી? હા શું હે આમ અત્યારે પાકમાં શું વાયું હે? લા ભેમાજી ચા તો સારી બનાવી પણ આદુ બાદુ નાખ્યું નહીં ગરીબ ઉપર નાખ્યું. નકરી મારા બેટાના સાની વાતું કરે ખાઈને ખોદતા લાગે. ડાયાબિટીસ થાય કરીને મેલી અમને હો. હે લખાજી ચા કેવો બન્યો હે? ચા એકદમ હો જબ્બર ચા હો. એક નંબર હે ને? એક નંબર. સરપંચની ચાનું કઈ ના આવે. પોડો આપણો ચા એટલે વખણાય હે એમ. ઉતરતી નહીં હવે. ખરું પારું કેવું પડે ખાલી ચા બની. આપણે તો ચા ને પારીને ચા પીવા હા. આવ્યા. મૂળ ભરી ગયો શું કરશું. દાવત ને મફત ની મજા ને મળે તો જા આપણે શું ખરું પરી ઉતરવાની લખાજી. ઉતારી દેવાની એમાં શું ઉજાગરો આમ તો આપણે ઉજાગરો કરવાનો. શું લે તમે 2 જણા ગુજુર પુચુર કરો રહ્યા? એટલે આ ચા તમે જબ્બર મેલી એમ. હું ગુડી જાય એવી ચા હે ને? ગુડી જાય હો. તો પછી આપણે ઉજાગરો કરવાનો આખી રાત. ખેતરમાં ખબર રાખવી પડે હે ને ભોંડિયા આવે હે ને. ભમરાજી હા બોલો ને. બોલો આ ઉપસરપંચ ની ચા નું કઈ ના આવે એવી ચા બનાવો હોટલ નાખો ને તમે. એવું? ઓએ મસ્ત ચા બનાવો આમ ફર્સ્ટ ક્લાસ. મારા બેટાના આમને ચાની હોટલ નાખીને શું બાવા કરવા? એક તો બાપાએ રાખ્યું એક વીઘો ની મહિને નહીં રાખવા દેવું. ભલે બે બાપ દીકરા આપણે બે સાડે ભલે હોટલ બનાવતા હોય સાડા ફૂલે કે છડાવા ફૂલે કે સડાવાનું રોજ જઈને પી આવી. રોજ જઈને પી આવો. સવાર હાથ પાવું એક ટાઈમ તો નહીં જવું સવાર હાથ જવું હે ખબર પડે ને. હે લખાજી હા તમારી વાત સાચી હો. આમ તો રોડ જ હોટલ નાખ્યો તો મારા બેટી હેડે ખરી. હેડે ને પડો ના આપો ને. વિચારીએ હેડો ને આગળ જઈને. હાલ તો આ ખેતીમાં આપણું કઈ વરેવું હોય નહીં ભડો તો જીરામાં ઠેકાણું હોય નહીં. એવું એમ? તાણે તમારે કેવું જીરું બીરું કહો? જીરું બીરું અમારે સારું હો ભગવાન માતાજીની દયા. ભેમાજી મસાલાની તલક આવી છે અને આ મસાલો ખવડાવશે નહીં. એમને એમ તો નહીં ખબર. નહીં ખવડાવ કે ખારો બોલવું પડશે જાણે મસાલો ખવડાવશે. એને હે ને આપણે ફૂલે કપ ચડાવવો પડશે ફૂલને. હા બોલો લખાજી. એટલે તમારે તુવેર ને જીરું તો જબરા પડો વખણાય હે.
એટલે હુવા વણ તો ભગવાન માતાજીની દયા હે. વાત હાજી જબર વખણાય વણ તો પડો. આપણે તો બધી બાજુ ચડતી હે, મોલે બધો સારો હે. જીરામાં બહુ દાળિયા નહીં થયા, તમારે તો ખડે નતું. ઓએ 25 વીઘામાં પડો 20 દાડિયા જ છે ને દોને. એ તો હારા મારું કેવા પડો. જબ્બર કહેવાય શું. તમારા પાસે છોકરો રરું લાગે નહીં. છોકરો મારો બેટો કામ તો કરે, ખોટું ના કહેવાય. વાત સાચી હો. બચારો પડ્યો ને પાથર્યો સીતર ને સીતર હે. ઈ વાત સાચી. ચણ્યા યારા પોપટા આવી ગયા કે નહીં? તણિયા તો હારા હે, હમણાં જ દવા છાંટી છે પણ પોપટા તો આવી ગયા હે. એવું એમ ને. દાળ બાર બનાવશું ને તાણ આપણે. દાળ બાર. મારા બેટાના એક તો મફતની ચાય પીવે ને હવે સણિયા પારી ગયા કે દાળ ખવડાવત. હવે મારે કાં દખ લઈ જાઉં. ભમરાજી એક વાત કહું. બોલો ને. એ ખગુ મારા ધ્યાનમાં હે તમારા છોકરા માટે. બોલો. આનું હગું હોવે. એટલે એ ફોટો કરાવવાનો તો હું કેટલા ટાઈમ થી ગોતું રહ્યો. તો હગુ કરાવી દીધી આપણે. એમાં શું? લે મસાલો બસાલો ખાવ હો. લાવો ને ખાઈ નાખવી. હા લ્યો. આમ થોડી બોડી વ્યવસ્થિત હોવી જોઈએ કન્યા. કમ્પ્લીટ હે. તમે ખાવ હો. ખાઈએ જ છે ને દાળ. એટલે આપણે બે અડધો અડધો ખાઈએ. ખવડાવો, નમી નાખે લાવો હું બનાવું. અરે આપણે બે અડધો અડધો ખાઈએ. સારું લે બનાવતા. એમાં બેર આવી ગયો ને. જબ્બર એ રહી ગયો. હજુ તો ઘડીક લડાવીને પછી ના પાડી હું કહી દઈશું. હા આપણે જેવું ખબર હે હા. વ્યવસ્થિત છોડી જોઈએ. આપણે આમ બહુ ડખાવાળા ના જોઈએ. પાછા ના તમતા આપણે જમીન કેટલી હે ભમરાજી? આપણે આ રોડ ટચ રહીને 7 વીઘા આ બાજુ ને 7 વીઘા ઓલી બાજુ. 14 વીઘા એમ ને. હા રોડ ટચ. તો વાંધો નહીં તમતા. છોકરાને પૂછવું નહીં ને. છોકરા તારે હગું કરવાનું છે ને. હા હવે મેર આવ્યો હો ને. શિયાળા ઢાઢ ઉઠશે. હવે કાકા હવે તો કઈક વિચારો. આમ જો દાઢી આવી ગઈ. હા બટી બધું વિચારું જ છું. હવે તું સાની માની બેહ ને. સારું તાણ હવે લખાજી. હા. સારું તમે એમને સામે વાળાને પૂછી જોજો બરોબર. વાત કરજો. આપણા ઘરની તમને ખબર જ છે. આપણને ખબર જ છે બધી. છોકરો વ્યવસ્થિત છે ને કઈ વ્યસન બેસન છે ને. વાત સાચી. હું શું કહું? હા હું સામે ફોન કરી હા અને પછી તમને કહ્યું એટલે હારા વાળને આપણે છોકરાને લઈને જોવા જ આવી. હા તે કશું વાંધો નહીં તમ તાર. લે બેટા મસાલો ખાઈશ? હું નહીં ખાતો. એવું એમ ને. લે તો હું તો ખાઈ જાઉં. એટલે અભી હાલ તો વાત કરી કે કઈ વ્યસન નહીં. એટલે ઓએ પણ મારે તો પૂછવાની ફરજ છે ને. તમારે નહીં ખાવાનું બીજો વધારે? ના માર નહીં ખાવ. બધા ખાઈ દો. હે લખા એમાં સાચું કહી દઉં હવે. હવે કઈ જ આપણે મસાલો ખાઈ લીધો. મસાલો ખાઈ લીધો આપણે. ભમરાજી? હા બોલો લખાજી બોલો. હારું હવે મને યાદ આવ્યું મસાલો કાઢવાનું. શું યાદ આવ્યું? આપણે હગાની જે વાત કરતા હતા ને એ છોડીનું હગું તો થઈ ગયું કેદવાની. આ તો મને હવે યાદ આવ્યું. ભમરાજી? હા બોલો. તો અમે જાવી ત્યાં હવે અમારે ખેતર હેઠું પડ્યું હોય. સારું તાર નેકરો બી શું થાય. હારો તાણ હારો. અને સાબા મેરો ટોકો પાડતું રહેવું આમ એને. ઓએ. હા ભાઈ હવે હે કાકા શું કે હવે તું એ મારા હગાનું શું કીધું? તારા હગાનું મારા હારા તું જ ઉલો હે બરી બોંધ હે. હાલદાની ના પાડી? મને લાગતું નહીં કે આ જન્મમાં તો તારો મીર આવે. એ કાકા આવું જાકો. તું જાવા દે ની બધી વાત. એક તો મફતની ચાય પી ગયા અને મારા મસાલા ખાઈ ગયા. આ લખોર્યો ની મારો હાર આખી જિંદગીનો એવો જ છે. કાંઈ બાપા તમે કંજૂસી કરો અને મારું હગું ને સીધો ન પડી ગયો હોય. લે હવે કંજૂસી ની ચા વાત કરે. તારા બાપાનો જોતો નહીં. એક તો 20 રૂપિયા દૂધની થેલી ચાય પી ગયા ને મફતના મસાલા ખાઈ ગયા. આ કંજૂસી કરો એટલે ના તો હું સીધો ન પડી ગયો હોય. હવે આ પૈણવાની ઉપાડી આનું માનું જઈને વાહન ધોયા જા. સારું કાકા. આ વખતે તો બૂચ મારી ગયા હે પણ કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ મારો વારો આવશે તાણે એમની છે ને હારી પટની કરીને એમની બૂચ.